નમસ્તે ખેડૂત મિત્રો, આજના આ વિડીયોની અંદર આપણે જોશું કે ગુજરાતની તમામ માર્કેટયાર્ડની અંદર કપાસના ભાવ કેવા રહ્યા હતા, સાથે સાથે MCX વાયદા અને ન્યુયોર્ક વાયદાની બજારોમાં પણ ભાવોની શું હલચલ રહી હતી તે પણ જોશું. સાથે સાથે રૂ બજારની સચોટ માહિતી પણ આપણે મેળવશું. પણ તેની પહેલાં જો તમે ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને ખેડૂતોને લગતા સમાચાર તથા કપાસના ભાવોના સમાચાર તમને સૌથી પહેલાં મળી રહે. તો મિત્રો, આજે કપાસની આવકની વાત કરીએ તો ગુજરાતમાં કપાસની આવક 1,45,000 મણની રહી હતી. સાથે સાથે કપાસના ભાવની વાત કરીએ તો અમુક માર્કેટિંગ યાર્ડની અંદર ભાવ સ્થિર રહ્યા હતા. કોક માર્કેટ યાર્ડની અંદર ભાવોમાં 5 થી 10 રૂપિયાનો ક્વોલિટી વાઇઝ વધારો પણ જોવા મળ્યો હતો. હાલ કપાસની સિઝનનો અંતિમ તબક્કો ચાલુ હોય ત્યારે ખેડૂતો પાસે બહુ માલ રહ્યો નથી. હવે MCX કોટન વાયદો અને ન્યુયોર્ક કોટન વાયદો જોઈએ મિત્રો. તો મિત્રો, MCX કોટન વાયદો અત્યારે જ્યારે અમે વિડીયો બનાવી રહ્યા છીએ ત્યારે 62,440 ઉપર ટ્રેડ કરી રહ્યો છે, જેનો પ્રીવિયસ ક્લોઝ 62,040 પોઈન્ટ હતો. આમ MCX વાયદો અત્યારે 400 પોઈન્ટ વધીને કારોબાર કરી રહ્યો છે. મિત્રો, હવે ન્યુયોર્ક વાયદા ઉપર નજર કરીએ તો તેનો પ્રીવિયસ ક્લોઝ $95.37 હતો અને તે અત્યારે $96 ઉપર ટ્રેડ કરી રહ્યો છે, એટલે તેમાં પણ 0.67 તેજી જોવા મળી છે. તો મિત્રો, તમને જણાવી દઉં કે ઓસ્ટ્રેલિયાનો કપાસનો પાક પણ માર્કેટમાં આવવા માંડ્યો છે, પણ તેના આંકડા હજુ રજૂ થયા નથી. સાથે સાથે આ વર્ષે ચીનમાં ઠંડીના પ્રકોપને હિસાબે પણ કપાસનું જે ઉત્પાદન થયું છે તે ઓછું થયું છે. આમ કપાસના ભાવોમાં મંદી આવવાનું કોઈ કારણ દેખાતું નથી અને કપાસના ભાવો માર્ચ મહિનામાં પણ સારા રહે તેવી પૂરેપૂરી આશા છે. હવે મિત્રો, રૂ બજારની વાત કરીએ તો રૂ બજારમાં 61,500 થી 62,000 રૂપિયા પ્રતિ ગાંસડીનો ભાવ આજે જોવા મળ્યો હતો. હવે મિત્રો, આપણે જોશું કે ગુજરાતની તમામ માર્કેટ યાર્ડની અંદર કપાસના શું ભાવ બોલાઈ રહ્યા છે. તો મિત્રો, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આપણે મળશું આવતા વિડીયોમાં. જય જવાન, જય કિસાન.